શું રોજે રોજ તમે પણ સાદી ભાખરી ખાઈને કંટાળી ગયા છો? તો આજે આપણે બનાવીશું મસાલા ભાખરી. એકવાર બનાવશો તો વારે ઘડીએ આ બનાવવાનું મન થાય એવી રેસીપી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઘઉંની મસાલા ભાખરી બનાવવા માટે અહીં મેં અડધી વાટકી જેટલો ઘઉંનો સાદો ઝીણો લોટ લીધો છે અને સાથે 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. જો તમારી પાસે કરકરો લોટ ન હોય તો તમે કરકરા લોટની જગ્યાએ રવો પણ ઉમેરી શકો છો. હવે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. સાથે અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથમાં ક્રશ કરીને ઉમેરવાના છે. ક્રશ કરીને ઉમેરવાથી એની સરસ ફ્લેવર આવશે. હવે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. હવે એમાં 1 નાની ચમચી હળદર ઉમેરીશું. સાથે ધાણા જીરું પાવડર ઉમેરીશું. લોટમાં હવે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલા આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. જો તમે લીલું મરચું પણ ઉમેરવા માંગતા હો તો આદુ લસણની સાથે લીલું મરચુંને પણ વાટી લેવાનું છે. સાથે તમે સિંગદાણા પણ ઉમેરી શકો છો. હવે એમાં આપણે કાપેલા લીલા ધાણા અને 2 મોટી ચમચી સફેદ તલ ઉમેરીશું. હવે એમાં આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ભાખરી ગળી નહીં થાય પણ એ ટેસ્ટને બેલેન્સ કરશે. હવે એમાં 1 મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું. હવે લોટમાં આપણે મોણ માટે તેલ ઉમેરીશું. તેલની જગ્યાએ તમે ઘી પણ યુઝ કરી શકો છો. અહીં મેં 3 થી 4 મોટી ચમચી તેલ લીધું છે. તેલને અને મસાલાને લોટમાં સરસ રીતે આ રીતે મસળી લેવાનું છે. સાદી રોટલી કરતાં ભાખરીમાં તેલનું મોણ થોડું વધારે લાગે છે. ચા સાથે ખાવાની હોય અથવા તો જમવા સાથે ખાવાની હોય આ ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગશે. લોટમાં હવે મસાલા અને તેલ સરસ રીતે મિક્સ કરી દીધું છે. તેલ થોડું મુઠ્ઠી પડે એટલું હોવું જોઈએ. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ બાંધતી વખતે પાણી ધીરે ધીરે જ ઉમેરવાનું છે. જો એકસાથે ઉમેરી દેશો તો લોટ ઢીલો થઈ જશે અને ભાખરી કડક નહીં બને. હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈને એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. ભાખરી માટેનો લોટ એકદમ કઠણ જ હોવો જોઈએ. ભાખરીનો લોટ હવે બંધાઈ ગયો છે. આ લોટને આપણે રેસ્ટ નથી આપવાનો. એમાંથી સીધા લુવા જ વાળી દેવાના છે. લુવાની સાઇઝ જેટલી મોટી તમે ભાખરી બનાવવાના હો એ પ્રમાણે રાખવાની છે. હવે આ પ્રમાણેના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે. હવે એક લુવો પાટલી પર લઈને એને વણી લેવાનું છે. રોટલી કરતાં ભાખરીની થિકનેસ થોડી વધારે હોય છે એટલે એકદમ પતલું નથી વણવાનું. હવે અહીં મેં મીડિયમ થિકનેસવાળી ભાખરી વણી લીધી છે. એને એક સરખો ગોળ શેપ આપવા માટે ડબ્બા વડે એને કટ કરી લઈશું. ડબ્બાથી કટ કર્યા પછી બાકીનો ભાગ હવે આપણે કાઢી લઈશું. મીડિયમ થિકનેસવાળી ભાખરી બનાવીને તૈયાર કરી લીધી છે. એ જ રીતે આપણે બાકીની ભાખરી પણ વણીને તૈયાર કરી લઈશું. ભાખરી શેકતી વખતે જો ફૂલે તો ભાખરીને થોડી પ્રીક કરી લેવાની છે. કાંટા ચમચીની મદદથી જો ભાખરીને પ્રીક કરી લેશો તો ભાખરી ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે બીજી ભાખરી પણ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આ જ રીતે મેં અહીં બધી ભાખરી વણીને તૈયાર કરી લીધી છે. ભાખરીને તમે એક બાજુ વણતા જઈને એક બાજુ શેકી પણ શકો છો. અહીં મેં બધી ભાખરી એકસાથે વણીને તૈયાર કરી લીધી છે. હવે શેકવા માટે મેં અહીં લોખંડનો તવો લીધો છે. તવામાં થોડું તેલ લઈને એને કપડાની મદદથી પહેલાં સાફ કરી લેવાનું છે એટલે ભાખરી ઉપર ચોંટે નહીં. લોખંડના તવાની જગ્યાએ તમે નોનસ્ટિક તવો પણ ઉપયોગ કરી શકો છો. ભાખરી શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે ભાખરી અહીં આપણે સાઇઝમાં નાની વણી છે એટલે તવા પર આપણે એકસાથે 2 થી 3 ભાખરી પણ શેકી શકીએ છીએ. હવે તવા પર રાખેલી ભાખરીને વારાફરતી પલટાવી લેવાની છે. ભાખરી હવે બંને બાજુ થોડી થોડી શેકાઈ ગઈ છે. હવે શેકાઈ ગયેલી ભાખરી પર થોડું તેલ લગાવીશું. એક તરફ લગાવી લીધા પછી એને પલટાવીને બીજી તરફ પણ થોડું તેલ લગાવીને એને આ રીતે દબાવતા જઈને સરસ રીતે શેકી લેવાની છે. ભાખરીને આ રીતે તેલ લગાવીને દબાવતા જઈને શેકવાથી ભાખરી ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. આપણે અહીં ભાખરી કાંટા ચમચીની મદદથી પ્રીક નથી કરી. તમે ઈચ્છો તો પ્રીક કરી શકો છો. ભાખરીને હવે દબાવતા જઈને બંને તરફ સરસ રીતે શેકી લીધી છે. એ જ રીતે આપણે બાકીની ભાખરીને પણ શેકી લઈશું. આ ભાખરી તમે ઘરે તો ખાઈ જ શકો છો.
બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. આ ભાખરી 4 થી 5 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતી, એટલે તમે ટ્રાવેલમાં પણ ઇઝીલી લઈ જઈ શકો છો. હવે બાકીની બધી ભાખરી ઉપર ધીમે ધીમે તેલ લગાવીને દબાવતા જઈને સરસ રીતે શેકી લેવાની છે. તમે આ ભાખરી ઉપર તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો. હવે એ જ રીતે આપણે બીજી ભાખરી પણ શેકીને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે બધી ભાખરી શેકીને તૈયાર કરી લઈશું. હવે અહીં મેં બધી ભાખરી શેકીને ઠંડી કરી લીધી છે. આ ભાખરી એકદમ ઠંડી થાય પછી જ એને સ્ટોર કરવાની છે, નહીં તો મોઇશ્ચરથી એ પોચી પડી જશે. આ ભાખરીને તમે ચા સાથે, છુંદા સાથે, દહીં સાથે અથવા અથાણા સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર તમે પણ આ રીતે મસાલા ભાખરી બનાવીને જરૂરથી ટ્રાય કરો. અહીં મેં ભાખરીને કેરીના ખાટા અથાણા સાથે સર્વ કરી છે. તમે આ ભાખરીને લીંબુના અથાણા સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિડીયો અને રેસિપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.